સુરતના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કલેક્શન કરતા ટેમ્પા સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી। સવારમાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા બે લારીને નુકસાન થયું હતું તેમજ મોપેડને પણ નુકસાન થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતના ભરતનગર નજીકની શાક માર્કેટમાંથી પસાર થતા ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના ડ્રાઈવરે ગફલતભરી રીતે હંકારતા શાકભાજીની બે લારીઓને ટક્કર મારી હતી। એટલું જ નહીં પરંતુ પાર્ક કરેલી મોપેડને પણ ટક્કર મારતા નુકસાન પહોંચાડ્યું હતું। શાક માર્કેટમાં ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં ટેમ્પાનો ચાલક સાવચેતીપૂર્વક હંકારતો ન હતો। બે શાકભાજીની લારીઓને ટક્કર મારતા તમામ શાકભાજી રોડ ઉપર પડી ગઈ હતી, જેને કારણે ડ્રાઈવર સાથે શાકભાજી વિક્રેતાઓની માથાકૂટ પણ થઈ હતી। સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના ચાલકો યોગ્ય રીતે વાહન હંકારતા ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે। ગાડીની કન્ડિશન પણ એટલી ખરાબ હોય છે કે તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાઈ જતા હોય છે। અધવચ્ચે જ ગીચ અવરજવરમાં ગાડીઓ બંધ પડી જતી હોય છે। ઘણી વખત તો જે ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કચરો લઈ જવાય છે તેમાંથી જ કચરો રસ્તા ઉપર પડતો જતો હોય છે, જેને કારણે અન્ય વાહન ચાલકોને તો તકલીફ થતી જ હોય છે, પરંતુ દુર્ગંધ પણ ખૂબ જ આવતી હોય છે। કલેક્શન કરવા નીકળતી ગાડીઓ યોગ્ય રીતે રસ્તા ઉપર દોડતી નથી, જેના કારણે અકસ્માતો સર્જાતા રહે છે। ભરતનગરમાં થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ રાહદારીને કે શાકભાજી વિક્રેતાને અડફેટમાં લીધા ન હતા, પરંતુ મોપેડને નુકસાન કર્યું હતું। आपका नाम? रीना बेन। क्या घटना हुई थी? हम लोग इधर लारी लगा के इधर में बैठी थी टेबल पर। उधर से गाड़ी उधर से आता आया तो हम कहीं उसमें कोई है, मैं हाथ दे रही थी रुक जा रुक जा रुक जा, तो वो तो यहाँ पे आ गया मेरा पाथ में। तब मैं देखा कि इसमें तो गाड़ी में कोई नहीं है, तब मैं उधर चढ़ के मैं ऊपर चढ़ी गई छलांग मार के। वो तो अच्छा हुआ कि कुछ नहीं था सामान, तो मैं पड़ी जाती तो मेरा शरीर पर चढ़िए जाता। किसकी गाड़ी थी? वो म्यूनसिपालिटी वाला की गाड़ी था, कचरे वाला। ड्राइवर कहाँ गया था? गाड़ी ड्राइवर वो चालू गाड़ी करके वो पेशाब करने चल गया था। गाड़ी चालू ही था, वो छोड़ के चल गया था पेशाब करने के लिए। कितना नुकसान हुआ है आपका? अपना तो पूरा लारी दोनों लारी पलट दिया था, पूरा लारी पे एकदम पूरा पलटी मार दिया था। वो लारी उधर गया था, एक लारी उधर गया था, पूरा उधर टेबल वेबल सब पूरा कचट दिया था।